નમસ્કાર ખેડૂત મિત્રો આપણે સૌ જાણીએ છીએ એ રીતના વિશ્વ અત્યારે યુદ્ધની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. તો યુદ્ધનો સૌથી મોટો માર આપણા ખેડૂતોના ખેતી ઉપર પડવાનો છે. તો એની સામે આપણે કઈ રીતના ટકી રહેવું અને આપણો ખેતી ખર્ચ 35 થી 40% કઈ રીતના ઘટાડવો હોય એ હું તમને આ વિડીયોના મારફતે શીખવાડીશ. તો જોડાયેલા રહો વિડીયોના અંત સુધી. સૌથી પહેલા તો અમારી ચેનલની અંદર જે નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો, જેથી કરીને તમને આવી અવનવી માહિતી મળતી રહે. ખેડૂત મિત્રો, અત્યારે હાલની પરિસ્થિતિમાં વિશ્વ યુદ્ધનો સામનો કરી રહ્યું છે. તો અત્યારે ખેતીના પાક ઉપર એની શું અસર પડશે તેની આપણે ચર્ચા કરીએ. તો અત્યારે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાના ભાવની અંદર 35 થી 40% સુધીના વધારા થયા છે. તો ખેડૂત મિત્રો, આ વધારાની સામે આપણે પહોંચી વળવા માટે આપણો ખેતી ખર્ચ ઘટાડવો ખૂબ જરૂરી છે. તો ખેડૂત મિત્રો, આપણે કઈ રીતના આપણો ખેતી ખર્ચ ઘટાડી શકીએ? જે વસ્તુની જરૂરિયાત છે તો કરવી જ પડે, એમાં ના હાલે એવો આપણને પ્રશ્ન થતો હોય. તો ખેડૂત મિત્રો, આપણે આડેધડના ખર્ચા બંધ કરી અને પ્લાનિંગથી ખેતી કરશું તો જ આપણે ખેતીની અંદર નફો મેળવી શકશું. નહીતર તો કેવું થશે કે તમારે જેટલું ઉત્પાદન થાય એનાથી વધારે તો ખર્ચો થઈ જાય, તો ઉત્પાદન આવે એનો કઈ મિનિંગ નહીં. એટલા માટે ખેતી ખર્ચ કઈ રીતના ઘટાડવો તેની આપણે ચર્ચા કરવાની છે. પહેલા તો આપણે રાસાયણિક ખાતરોના વધતા જતા ભાવને પહોંચી વળવા માટે આપણા ખેતરની અંદર જરૂરિયાત કયા પોષક તત્વોની છે એવા જ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરો, પાયાના ખાતરોનો ઉપયોગ કરો. અને વધારાના 4-5 કે 6 જાતના પાયાના ખાતરોના ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી. જેટલી જરૂરિયાત છે એટલું જ ખાતર વાવો, જેથી કરીને તમારો ખેતી ખર્ચ ઘટે. અને ખેડૂત મિત્રો, શક્ય હોય ત્યાં લગી સાણિયા ખાતરનો અને કુદરતી ખાતરનો વધારે ઉપયોગ કરો અને બેક્ટેરિયલ પ્રોડક્ટનો વધારે ઉપયોગ કરો, જેથી કરીને આપણી જમીન પણ સારી જળવાઈ રહે અને આપણો ખેતી ખર્ચ ઘટે. ખેડૂત મિત્રો, આપણે રાસાયણિક દવાનો ખર્ચ કઈ રીતના ઘટાડવો, તો મુખ્ય 2 મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. વધારે પૂરતા ખેડૂત મિત્રો જે ટોટલ આખા વર્ષની રાસાયણિક દવા મારે છે એના 35 થી 40% દવા તો નિંદામણનાશક પાછળ ખર્ચો કરે છે. તો ખેડૂત મિત્રો, આ તો આપણા હાથની વાત છે. નિંદામણનાશક દવાની પાછળ ખર્ચો કરવા કરતા આંતરખેડ, વધારે પૂરતી આંતરખેડ કરી અને આપણી હાથે નિંદામણ થાય એવો ઉપયોગ આપણે ખેતીની અંદર કરવો જોઈએ, જેથી કરીને નિંદામણનાશક દવાની પાછળ આપણે 35 થી 40%નો ખર્ચ કરીએ છીએ એ બચી શકે. અને શક્ય હોય તો નિંદામણનાશક દવાનો ઉપયોગ જ ના કરવો જોઈએ, કારણ કે નિંદામણનાશક દવા એ ઉત્પાદન ઉપર પણ અસર લઈ આવતી હોય છે અને જમીન પણ બગાડે છે. તો નિંદામણનાશક દવા પાછળના ખર્ચા આપણે ખરેખર ખેતરની અંદર બંધ કરવા જોઈએ. અને ખેડૂત મિત્રો, આપણે બીજા મુદ્દાની વાત કરીએ તો આપણે ખેડૂત મિત્રો પ્રી પ્લાન નથી કરતા. એને હિસાબે કોઈ પણ રોગ જીવાત આવે તો એની અંદર આપણે એ રોગ જીવાતના ડરને હિસાબે વધારે પૂરતા ખર્ચા કરી નાખતા હોઈએ છીએ. આપણે એક્ઝામ્પલ લઈએ તો મગફળીની અંદર પાછળથી મૂંડો આવે તો મૂંડાની પાછળ ખેડૂત મિત્રો સાવ આડેધડ ખર્ચા કરતા હોઈએ છીએ. રાસાયણિક ખાતર એટલે કે યુરિયાનો બેફામ ઉપયોગ કરી અને યુરિયા સાથે કોઈ પણ મન પડે એવી દવાના પટ મારીને આડેધડ ખેતરની અંદર ખોબે ને ધોબે નાખતા હોય છે. તો ખેડૂત મિત્રો, ખરેખર એની અંદર 35 થી 40% તમારે આખા વર્ષની દવાનો ખર્ચો થાય છે, એના 35 થી 40% તો તમે મૂંડા પાછળ ખર્ચો કરી નાખો. તો ખેડૂત મિત્રો, એવું ના કરવું જોઈએ. એના કરતા મૂંડાની અંદર કોઈ સારી કંપનીની દવાનો સારા જાણકાર પાસેથી માહિતી લે અને પ્રોપર ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને એક જ વારની અંદર મૂંડા સામે આપણે રક્ષણ પણ મેળવી શકીએ અને આપણો ખેતી ખર્ચ પણ ઘટાડી શકીએ. અને ખરેખર તો ખેડૂત મિત્રો, આપણે મગફળી કે કોઈ પણ પાક વાવ્યા પહેલા પ્રી પ્લાનિંગ ની અંદર પાયાના ખાતર સાથે જ કંઈક એવી મૂંડાની દવાનો ઉપયોગ અથવા તો બિયારણના પોટની સાથે જ મૂંડાનો પ્રિપેરેશન કરવી જોઈએ, જેથી કરીને પાછળ આવા કોઈ રોગ જીવાતના પ્રશ્ન જ ના થાય કે આપણે અણધાર્યા ખર્ચા ખેતીની અંદર ખોટા ના થાય. અને ખેડૂત મિત્રો, બાકી તો સ્ટાન્ડર્ડ દવાનો ઉપયોગ કરવો અને જરૂરિયાત મુજબની જ દવા છાંટો. બાકી કોઈ એગ્રોવાળો તમને આવી સલાહ ના દે. અમે તો અહીંયા જેટલા અમારા ડબલા વેચાય એટલા વેચવા જ બેઠા છીએ, પણ જરૂરિયાત મુજબનો ઉપયોગ કરો. જે 2 દવાથી તમારે રડી જતું હોય તો ખોટી 3જી દવા ના મારો, જેથી કરીને તમારું ખેતીની અંદર ખોટું વધારાનું ભારણ ના થાય અને ખેતી ખર્ચ ઘટે, જેથી કરીને તમારી ઉત્પાદનની અંદરથી કાંઈક તમને તમારી પાછળ વધે. બાકી તો કાંઈ વધવાનું જ નથી. ખેડૂત મિત્રો, આપણે અહીંયા 2-3 મુદ્દાની વાત કરી છે. મને આશા છે કે તમને આ મુદ્દા સારા જ લાગ્યા હશે. અને આ આપણે મૂંડાની વાત કરી છે, પાયાના ખાતરની વાત કરી છે, એની અંદર આપણે ડીપમાં બીજા વિડીયો બનાવીને ચર્ચા કરીશું. મારો આ મેઇન વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય ખેડૂતોના આડેધડના ખર્ચા બંધ કરાવી અને પ્રોપર પ્લાનિંગ કરી અને ઓછામાં ઓછા ખર્ચે સારું ઉત્પાદન અમારા ખેડૂતોને કઈ રીતના મળે એવી આશા સાથે અમે આ વિડીયો બનાવેલ છે. તો અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો આગળ ખેડૂત મિત્રોને શેર કરજો, જેથી કરીને બધા જ ખેડૂત મિત્રોને માહિતી મળતી રહે.
અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.